તમે વિડીયો જોયો તેવો આપણે વોટ્સઅપ સ્ટેટસ કેવી રીતે બનાવવો તે આપણે આજ શીખીશું કે વોટ્સઅપ સ્ટેટસ કેવી રીતે બનાવવું. એવું જ ફોટામાંથી વોટ્સઅપ સ્ટેટસ કેવી રીતના બનાવવું. તો આપણા પ્લસવાળું આઇકન છે તેના ઉપર ક્લિક કરવાનું કાઇનમાસ્ટરની અંદર. પછી તમારે વોટ્સઅપ ઊભી સાઈઝનું બનાવવું છે કે આડી સાઈઝનું બનાવવું છે તો તેના ઉપર ક્લિક કરવાનું. આની ઉપર કરી શકો છો, આની ઉપર કરી શકો છો. તમારે એક લઈ લેવાનું છે તો તમે ગમે તે સાઈઝનું લઈ શકો છો. તો લઈ લીધું. તમે આને જેટલો લાંબો બનાવવો છે તેટલો તમે લઈ શકો છો. પછી તમારે લેયર ઉપર ક્લિક કરવાનું છે, બેકગ્રાઉન્ડ લેવાનું છે તમારે રંગીન મીડિયા ઉપર. પછી તમારે ડાઉનલોડ કરેલો હોવો જોઈએ તો હું આ લઈ લઉં છું. તો તેને આપણે સ્ક્રીન ઉપર કરીશું અને ફૂલ સ્ક્રીન ઉપર કરીશું. પછી તેને લાંબુ કરવાનું છે તેટલો જ લાંબુ કરી લેવાનું છે. આપણો સ્ટેટસ જેટલો લાંબુ કરવો છે તેટલો. પછી લેયર ઉપર આપણે હવે ફ્રેમ ગોઠવવાની છે તો સ્ટીકર છે તેના ઉપર ક્લિક કરી ને ફ્રેમ મિત્રો આ રહી ફ્રેમ. તો હું ફ્રેમ લગાવું છું. તમે આ પણ રાખી શકો છો, આ પણ રાખી શકો છો. તો મિત્રો હું આ ફ્રેમ રાખું છું. તેને પણ લાંબી કરી શકો છો. લાંબી કરી લેવાની છે. પછી તમારે પીએનજી ફોટો લેવાનો છે. પીએનજી મારો ફોટો હું લઈ લઉં છું. પીએનજીમાં ફોટો લઈ લઉં છું. તેને પણ લાંબો કરી લેવાનો છે ફોટો પીએનજી. પછી તમારે આ રીતના ગોઠવી લેવાનો છે. પછી તેને 3 ટપકાવાળો દેખાય છે તેના ઉપર ક્લિક કરો. આ ડુપ્લિકેટ છે તેના ઉપર ક્લિક કરો. પછી આ બની ગયું છે. તેની સાઈઝ સેજ નાની કરી લેવાની. તેને પણ આ રીતના ગોઠવી લો. પછી આ ફોટો છે તેના ઉપર ક્લિક કરો. પછી આ આલ્ફા દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનો. તેની સાઈઝ ઓછી કરી લેવાની છે. તેની સાઈઝ ઓછી કરી લીધી છે. હવે આપણે ત્યાં સ્ટીકર લગાવીશું એક. તો હું સ્ટીકર એક લગાવી લઉં છું. તો તમે આવું પણ લગાવી શકો છો, આવું પણ લગાવી શકો છો. હું તો પણ આવું લગાવું છું. મારવા લગાવું છું સ્ટીકર. તેને પણ તમે ગોઠવી શકો છો જ્યાં ગોઠવવું હોય ત્યાં. તો હું આ ગોઠવી લઉં છું. તેને પણ આપણે ફૂલ સાઈઝમાં કરી લેવાનું છે. વોટ્સઅપ છે એટલું આપણે. પછી આપણે એ જગ્યાએ આપણે નામ લખવું હોય તો તમે નામ લખી શકો છો ગમે તે રીતનું. તો હું નામ લખું છું મારું. હું નામ લખી લઉં છું. તેને મોટું કરવાનું છે. તો નામ લખ્યું. આ ફોન્ટ લખેલો છે તેના ઉપર ક્લિક કરો અને તમે ફોન્ટ ઉપર ગમે તે ફોન્ટ રાખી શકો છો. તો હું આ ફોન્ટ રાખું છું. તેનો પણ તમે કલર બદલી શકો છો. તમારે જે પણ કલર રાખવો હોય તે તમે રાખી શકો છો. લાલ રાખો, ગમે તે કલર રાખવો હોય તો રાખી શકો છો. પછી આ ઓપન ટી વાળો છે તેના ઉપર ક્લિક કરો.
પછી આ ઓફ છે ઓન કરો, પછી તમે આનો પણ કલર બદલી શકો છો. તો હું વ્હાઈટ રાખું છું. આને પણ તમે નાના મોટી સાઈઝ રાખી શકો છો. તેને પણ લાંબુ કરી લેવાનું છે સ્ટેટસ છે જેટલું આપણે. પછી આપણે લેયર ઉપર જઈશું પાછા, સ્ટીકર છે તેના ઉપર ક્લિક કરીશું. પછી આ સ્પીક છે તો હું લઈ લઉં છું. તમે પણ લઈ શકો છો. તો હું આ લઈ લઉં છું. તેને પણ આપણે લાગુ કરી લેવાનું છે. તેને પણ આપણે ફૂલ સાઈઝમાં કરી લેવાનું છે. આપણે તેને બદલીશું. હવે તમે સંગીત પણ ગોઠવવું હોય તો ત્યાંથી આ ઓડિયો છે તેના ઉપર ક્લિક કરવાનું અને તમે અહીંથી સંગીત પણ ગોઠવી શકો છો. હું સંગીત નહીં ગોઠવું, મારે કોપીરાઇટ આવી શકે છે મિત્રો. ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો જલ્દીથી. જો તમને માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો અને કોઈ પણ અન્ય માહિતી માટે કોમેન્ટ પણ કરી શકો છો. તેના માટે આપણે પણ વિડીયો બનાવીશું. તો જુઓ, તો હું તમને ડેમો એક બતાવી દઉં છું કે કેવી પ્રકારનો વિડીયો બન્યો તે જોઈ લો. તો વિડીયો આપણે બનીને તૈયાર થઈ ગયો છે. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો મિત્રો જલ્દીથી ટેકનિકલ ગૂગલ સપોર્ટને.